નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના બાપુ ચકાતનાકા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના ઢોર શાખા દ્વારા રખડતા ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી। 50થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ નંબર 15માં છેલ્લા ઘણા સમયથી રખડતા ભૂંડનો ત્રાસ વધ્યો છે, જેનાથી સ્થાનિકોને ખૂબ હાલાકી વેઠવી પડતી હતી। ભૂંડને કારણે ખૂબ જ ગંદકી થતી હતી, સાથે જ નાના બાળકો માટે ભૂંડથી ખતરો પણ ઊભો થયો હતો, જે અંગેની લોકોએ સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી હતી, જેથી સ્થાનિક કાઉન્સિલરોએ આ મુદ્દે સભામાં રજૂઆત કરી હતી, જેના પગલે પાલિકા તંત્ર દ્વારા ભૂંડ રાખનાર માલિકોને નોટિસ પણ ફટકારાઈ હતી, છતાં ભૂંડ માલિકોએ કોઈ કાર્યવાહી ન કરતા આજે સવારથી જ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા સાથે ઢોર પાર્ટીએ બાપોદ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ નંબર 15માં પરશુરામ ગાર્ડન નજીકના ઉકાજીના વાડિયા ખાતે ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરી હતી અને 50થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા હતા। પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર કાર્યવાહી હજી 2-3 દિવસ સુધી ચાલુ રખાશે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા લાંબા સમય બાદ ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહાનગરપાલિકા દ્વારા માર્કેટ શાખા તેમજ ઢોર ડબ્બાની ટીમ દ્વારા ભૂંડ પકડવાની કામગીરી કરવામાં આવે છે। હરિયાળી હોટલની પાછળ ઉકાજીની વાડી છે, ત્યાંથી લગભગ અમે 47 જેટલા ભૂંડ પકડ્યા છે અને એ પણ છે, અને અહીંયા બીજા છે એ પણ ટૂંક સમય બાદ બધાય ભૂંડ ઉપાડવાની કામગીરી શરૂ કરેલ છે। રજનીભાઈ સોલંકી, આસિસ્ટન્ટ માર્કેટ સુપરવાઇઝર।